ઓકે, આપનું નામ? મારું નામ વિશાલ સોની છે. સ્નૂકરની એક ટુર્નામેન્ટ થવા જઈ રહી છે, શું કહેશો? હાજી, આજે તારીખ 11 જુલાઈથી ગુજરાત સ્ટેટ મલ્ટી સિટી ઓપન રેન્કિંગ સ્નૂકર એન્ડ બિલિયર્ડ ટુર્નામેન્ટ ચાલુ થવા જઈ રહી છે, જે અત્યાર સુધી રાજકોટમાં 8 શહેરોમાં રમાતી હતી અને છેલ્લા 39 વર્ષથી અમદાવાદમાં રમાય છે. આ વર્ષથી 9 શહેરમાં રમાવાની છે, જેમાં રાજકોટમાં સૌથી હાઈએસ્ટ એન્ટ્રી આવેલી છે. ગુજરાતના ખાસ કયા સિટી છે ત્યાં રમવાની છે? ગુજરાતમાં છે ને અમદાવાદ છે, બરોડા, સુરત, રાજકોટ, પોરબંદર, જામનગર, એટલા સિટી છે, વલસાડ. ખાસ તો રાજકોટ શહેરની વાત કરીએ, રાજકોટ શહેરમાં કેટલા જે સ્નૂકરો છે રમે છે તે લોકોએ ટુર્નામેન્ટમાં જોડાશે? રાજકોટમાં ટોટલ છે ને 12 સ્નૂકર એકેડમી આવેલી છે, જેમાં દરેક એકેડમીમાંથી ઘણા પ્લેયર્સ, સારા પ્લેયર્સે એમાં ભાગ લીધેલો છે ટુર્નામેન્ટમાં, જેમાં એપ્રોક્સ 190 એન્ટ્રી ટોટલ આવેલી છે. ખાસ તો જે ફાઇનલ મેચ છે તે ક્યાં રમાશે? રાજકોટની જે ટુર્નામેન્ટમાં જે ટોપ પ્લેયર્સ સિલેક્ટ થશે તે બધા ફાઇનલ લીગ રમવા માટે સુરત જશે, અને સુરતનામાં ટોટલ ગુજરાતના બધા પ્લેયર્સમાંથી જે ટોપ સિલેક્ટેડ પ્લેયર હશે એ બધા નેશનલ રમવા જશે. અત્યાર સુધી છેલ્લા 3 વર્ષમાં રાજકોટ મલ્ટી સિટી ચાલુ થઈ ત્યારથી અત્યાર સુધીમાં 3માંથી 2 વર્ષમાં રાજકોટનો જે એક પ્લેયર છે ઋતુલ પાંભર, એ એક વખત રનર્સ અપ રહેલ છે અને તે નેશનલ બી રમેલ જ છે.